તમને શું લાગે છે, તમે મારી નજરોથી બચી શકશો? મેં તમને ઓળખી લીધા છે. આ બધું સાંભળીને મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું હતું. તે મારી જ તરફ આવી રહ્યો હતો અને હું 5 વર્ષ પહેલાંની યાદોમાં ખોવાઈ ગઈ હતી. તે તોફાની રાત. મારું નામ જીયા છે. હું ગરીબ ઘરમાંથી છું. જ્યારે મેં આ દુનિયામાં આંખો ખોલી ત્યારે મેં મારી આસપાસ ગરીબી, ગંદકી અને બેઇજ્જતી જોઈ છે. અમારી ઝૂંપડીમાં રોજનો તમાશો થતો રહેતો હતો. મારી માં આખો દિવસ શેરીઓમાં ભટકતી અને લોકો પાસે ભીખ માંગતી, અને પછી જે કંઈ પૈસા મળતા તે મારો બાપ છીનવી લેતો. પિતાજી પોતાના દોસ્તો સાથે મળીને જુગાર રમતા હતા. અમારી નાની એવી વસાહત, જેટલા પણ ઘર હતા બધા ઘરોમાં આ જ ડ્રામા હતો. સ્ત્રીઓ ભીખ માંગતી હતી અને પછી જે પૈસા લાવતી હતી તે પૈસા તેમના પતિ તેમની પાસેથી છીનવી લેતા અને પછી બધા મળીને જુગાર રમતા. અમારી જિંદગીનો કોઈ હેતુ નહોતો. અમે કીડા મકોડાની જેમ અમારી ઝૂંપડીઓમાં રહેતા હતા. મારાથી આ બધું સહન નહોતું થતું. ક્યાં સુધી અમે આ ઝૂંપડીમાં રહીશું? અમારી દીકરી મોટી થઈ રહી છે અને હું આ રીતે ભીખ માંગીને ક્યાં સુધી ગુજરાન ચલાવીશ? બકવાસ બંધ કરતા રહી. પિતાજીએ માના વાળ ખેંચીને તેમને કહ્યું કે આ ક્યાં માટે પેદા થઈ છે? શું તે કોઈ કામમાં પણ નથી આવી શકતી? આ પણ તારી સાથે બહાર જશે, શેરીઓમાં ફરશે, ભીખ માંગશે. હું એકલી ભીખ માંગીને લાવું છું. આ માસૂમ બાળકીનો પીછો છોડી દો. તું જે લાવે છે તે પૈસામાં મારું કંઈ નથી થતું. કાલથી તું તેને પણ તારી સાથે લઈને જજે અને કોશિશ કરજે કે વધારેમાં વધારે પૈસા લઈને આવે. પછી તેમણે મને ધક્કો માર્યો અને ઝડપથી બહાર ચાલ્યા ગયા. બીજા દિવસે માં મને પોતાની સાથે લઈ ગઈ. મેં માનો હાથ ઝાટકીને માને કહ્યું, હું ભીખ નહીં માંગુ. મને શરમ આવે છે. હું કોઈ કામ કરી લઈશ, પણ આ ક્યારેય નહીં. મેં રડતા રડતા માને કહ્યું હતું, ચૂપ કર જીયા. જો તારા બાપને ખબર પડી ગઈ તો આપણે બંનેને જીવતા સળગાવી દેશે. ચૂપચાપ ઊભી રહે અને હું જે કહી રહી છું તે કરતી રહે. માની વાત સાંભળીને હું ચૂપચાપ તે રસ્તા કિનારે ઊભી રહી. લોકો મને ઘૂર ઘૂર કરીને જોતા જતા હતા તો કેટલાક પૈસા ફેંકી જતા હતા. મારી ખુદદારી મને ચીસો પાડીને કહેતી હતી કે આ ખોટું છે, પણ માને કારણે હું કંઈ કરી શકતી નહોતી. એક રાતે પિતાજી જુગારમાં પોતાનું બધું હારીને આવી ગયા. તેમની આંખોમાં ગુસ્સો હતો અને શ્વાસમાંથી દુર્ગંધ આવી રહી હતી. તેમણે આવતા જ માને મારવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યા, પૈસા કાઢ ચુડેલ. મને અત્યારે પૈસા જોઈએ, મારે પૈસા જોઈએ. હું મારી હારનો બદલો લઈશ. તે રડતા રડતા બોલી કે મારી પાસે કોઈ પૈસા નથી. જે હતા તે બધા તું લઈ ગયો. તે રાત પછી મારી જિંદગી જાણે કોઈ અંધારા ખાડામાં પડી ગઈ હતી. પણ જે કંઈ તે પછી થયું તેણે મને અંદરથી પૂરી રીતે તોડી નાખી. પિતાજીએ માને જે રીતે માર્યા તે દ્રશ્ય આજે પણ મારી આંખો સામે તાજું થઈ જાય છે. માં ચીસો પાડતી રહી, વિલાપ કરતી રહી, વારંવાર કહેતી રહી કે મને મારશો નહીં, મને મારશો નહીં. પણ પિતાજીની અંદર જાણે માણસાઈ બચી જ નહોતી. તેમણે પાસે પડેલી જાડી લાકડી ઉઠાવી અને માને બેરહેમીથી મારવાનું શરૂ કરી દીધું. દરેક વાર સાથે માની ચીસ વધુ તેજ થતી જતી હતી અને હું ખૂણામાં ઊભી ધ્રુજી રહી હતી. મારા પગ જાણે જમીનમાં જકડાઈ ગયા હતા. હું ચાહીને પણ આગળ વધી શકતી નહોતી. મારામાં એટલો ડર ભરાઈ ગયો હતો કે હું ફક્ત રડી શકતી હતી, કંઈ કરી શકતી નહોતી. પિતાજી ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી માનો અવાજ ધીમો પડવા લાગ્યો અને તે જમીન પર પડીને બસ તરફડી રહી ગઈ. તે પળે મને લાગ્યું જાણે મારી દુનિયા ત્યાં જ ખતમ થઈ ગઈ હોય. જ્યારે પિતાજીએ માની પાસે રાખેલા થોડા પૈસા પણ છીનવી લીધા અને પાછળ જોયા વગર બહાર ચાલ્યા ગયા તો હું દોડીને માની પાસે ગઈ. માં ઘણીવાર સુધી ત્યાં જ પડી રહી હતી. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. પછી તેમણે ઘણી મુશ્કેલીથી પોતાને સંભાળી અને મને જોઈ. તેમની આંખોમાં દર્દ હતું, બેબસી હતી અને એક એવો નિર્ણય હતો જેને તે બદલી નહોતી શકતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, દીકરી, હવે મારાથી આ બધું સહન નથી થતું. હવે મારામાં તાકાત નથી બચી. હું હવે અહીં રહી શકતી નથી. હું બહુ દૂર જઈ રહી છું. તું તારું ધ્યાન રાખજે. આટલું કહીને તે ઉઠી અને જવા લાગી. હું ગભરાઈ ગઈ. મેં દોડીને તેમના પગ પકડી લીધા અને જોર જોરથી રડતા રડતા કહ્યું, ના માં, તમે મને છોડીને ન જાઓ. હું તમારા વગર કેવી રીતે રહીશ? પિતાજી મને મારી નાખશે. મને પણ તમારી સાથે લઈ ચાલો માં. પણ આ વખતે માએ મારી એક ન સાંભળી. તે પોતે એટલી તૂટી ગઈ હતી કે તેમની પાસે મને સંભાળવાની પણ તાકાત નહોતી બચી. તેમણે મારા હાથને ધીમેથી હટાવ્યો અને પાછળ જોયા વગર ચાલી ગઈ. હું ત્યાં જમીન પર બેસીને ખૂબ રડતી રહી. મને સમજાતું નહોતું કે હવે હું કોના સહારે જીવીશ. જ્યારે પિતાજી ઘરે પાછા ફર્યા અને તેમણે જોયું કે માં ઘરમાં નથી તો તેમનો ગુસ્સો વધુ વધી ગયો. તેમણે કંઈ પૂછ્યા વગર મને પકડીને મારવાનું શરૂ કરી દીધું. માના ગયા પછી મારી જિંદગી ખરેખર નરક બની ગઈ હતી. પિતાજી રોજ મને મારતા હતા, મારી પાસે ઘરનું બધું કામ કરાવતા હતા અને કહેતા હતા, તારી માં તને છોડીને ભાગી ગઈ. હવે તેનો બદલો હું તારી પાસેથી લઈશ. તું ભીખ માંગીને પૈસા લાવીશ અને જો ખાલી હાથે આવી
તો તને જીવતી નહીં છોડું. હું બહુ ડરી ગઈ હતી. હું મજબૂર હતી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. હું સવારથી સાંજ સુધી રસ્તાઓ પર ભીખ માંગતી હતી, તડકામાં બળતી હતી, લોકોની સામે હાથ ફેલાવતી હતી અને દર વખતે પોતાને નાની અનુભવતી હતી. પછી સાંજે ઘરે આવીને પિતાજીનો માર ખાતી હતી. મારી જિંદગી દરરોજ એક નવી સજા બની ચૂકી હતી. એક દિવસ રાતનો સમય હતો. બહાર ખૂબ તેજ વરસાદ પડી રહ્યો હતો. હવા એટલી તેજ ચાલી રહી હતી કે ઝૂંપડી હલી રહી હતી. પિતાજી ઘરે નહોતા. હું એકલી અંદર બેઠી ધ્રુજી રહી હતી. ત્યાં જ અચાનક કેટલાક લોકોનો અવાજ આવ્યો અને તે ઝૂંપડીની અંદર આવી ગયા. અંધારું એટલું હતું કે મને કંઈ સાફ દેખાતું નહોતું. મેં ડરતા ડરતા કહ્યું, કોણ છે? ત્યાંથી ચાલ્યા જાઉં અહીંથી. તો એક માણસનો ભારે અવાજ આવ્યો, અમને થોડીવાર માટે અહીં રોકાવા દો. બહાર બહુ તેજ વરસાદ છે, પછી અમે ચાલ્યા જઈશું. તેના અવાજથી મને ડર લાગી રહ્યો હતો, જાણે તેને નશો કર્યો હોય. મેં હિંમત કરીને કહ્યું, અહીં રોકાવાની જગ્યા નથી, ચાલ્યા જાઉં, નહીં તો હું બૂમ પાડીને બધાને બોલાવી લઈશ. ત્યારે બીજો અવાજ આવ્યો જે વધુ સખત હતો. તેણે કહ્યું, વધારે જીભ ન ચલાવ, ચૂપચાપ રહેવા દે. હું દરવાજા તરફ વધવા લાગી, પણ ત્યારે જ તેમણે મને પાછળથી પકડી લીધી. મેં પોતાને છોડાવવાની ઘણી કોશિશ કરી. હું રડતી રહી, ચીસો પાડતી રહી, તેમને છોડી દેવાની ભીખ માંગતી રહી, પણ તેમને મારી એક ન સાંભળી. મારું આખું શરીર દર્દથી ભરાઈ ગયું. હું આખી રાત તડફડી રહી. મને લાગી રહ્યું હતું જાણે મારો અવાજ પણ હવે કોઈ નથી સાંભળી રહ્યું. થોડી વાર પછી તે લોકો ચાલ્યા ગયા અને હું ત્યાં જ પડી રહી, જાણે મારામાં હવે કંઈ બચ્યું જ નહોતું. સવારે જ્યારે પિતાજી આવ્યા તો મેં ડરતા ડરતા તેમને બધું જણાવવાની કોશિશ કરી, પણ તેમણે મારી વાત સાંભળી જ નહીં. તે માત્ર પોતાના પૈસા વિશે પૂછવા લાગ્યા. તેમને મારી હાલતથી કોઈ ફરક નહોતો પડ્યો. હું ડરી ગઈ. જો હું સાચું કહી દેત તો તે મને જ દોષ આપત. એટલે મેં ખોટું બોલી દીધું કે કેટલાક લોકો આવ્યા હતા, પણ મેં તેમને ભગાડી દીધા. કેટલાક દિવસ પછી મારી તબિયત ખરાબ રહેવા લાગી. મને ચક્કર આવતા હતા, ઉલટી થતી હતી. હું કામ પણ નહોતી કરી શકતી. વસાહતની સ્ત્રીઓ મને જોઈને વાતો કરવા લાગી, મને મહેણા મારવા લાગી. જ્યારે પિતાજીએ આ બધું સાંભળ્યું તો તેમનો ગુસ્સો વધુ વધી ગયો. તેમણે ઘરે આવીને મને ખૂબ મારી અને પૂછવા લાગ્યા, સત્ય શું છે? હું રડતી રહી, કંઈ જ ન જણાવી શકી. ત્યારે તેમણે એક ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું અને પિતાજીને કહ્યું કે આ છોકરી પેટથી છે, તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ સાંભળીને પિતાજીનો ગુસ્સો વધુ વધી ગયો. તેમણે ડૉક્ટરને જૂઠો કહ્યો, પણ ડૉક્ટર ચાલ્યા ગયા. તે પછી પિતાજીએ મને બહુ ખરાબ રીતે મારી, મને ગાળો દીધી અને કહ્યું, તે મારી ઇજ્જત માટીમાં મિલાવી દીધી. તારી માં ભાગી ગઈ અને હવે તે મને ક્યાંયનો ન છોડ્યો. તેમણે મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તે સમયે હું બિલકુલ એકલી હતી. મારી પાસે કોઈ સહારો નહોતો. હું બસ રસ્તા પર ઊભી રડતી હતી અને વિચારી રહી હતી કે હવે મારી જિંદગી ક્યાં જશે અને મારી સાથે આગળ શું થવાનું છે. હું તે દિવસે રસ્તા પર ચાલી રહી હતી અને સાચું કહું તો હવે મારો કોઈ પોતાનો નહોતો બચ્યો. તડકો એટલો તેજ હતો કે રસ્તો સળગી રહ્યો હતો અને મારા પગ ખુલ્લા હતા. દરેક પગલે એવું લાગતું હતું જાણે આગ પર ચાલી રહી હોઉં, પણ તેમ છતાં હું રોકાઈ નહોતી રહી. મારામાં ક્યાંક ને ક્યાંક એક જીદ પેદા થઈ ચૂકી હતી કે હવે ભલે ગમે તે થાય, હું ભીખ નહીં માગું, હું મહેનત કરીશ, મારા બાળક માટે કંઈક કરીશ. હું ચાલતા ચાલતા રડી રહી હતી. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા, પણ તેમ છતાં હું પોતાને સંભાળીને આગળ વધતી જતી હતી. મારી સામે હવે બે રસ્તા હતા. એક રસ્તો હતો પાછું તે ઘરે જવાનો, જ્યાં માત્ર દર્દ હતું, માર હતો, અપમાન હતું, અને બીજો રસ્તો હતો આ અજાણી દુનિયામાં આગળ વધવાનો, જ્યાં મને કંઈ ખબર પણ નહોતી. પણ તેમ છતાં મેં બીજો રસ્તો પસંદ કર્યો, કારણ કે હવે મારામાં પાછા જવાની હિંમત નહોતી બચી. હું ચાલતી રહી. ચાલતા ચાલતા એક બજારમાં પહોંચી ગઈ. ત્યાં ચારે બાજુ ભીડ હતી. લોકો પોતાના કામમાં લાગેલા હતા. દુકાનોમાંથી જાત જાતના અવાજો આવી રહ્યા હતા. ક્યાંક શાકભાજી વેચાઈ રહી હતી, ક્યાંક કપડાં અને ક્યાંક ખાવાની ખુશ્બુ હવામાં ફેલાયેલી હતી. ત્યારે એક દુકાનમાંથી રોટલીની ખુશ્બુ આવી અને મારું દિલ જાણે ત્યાં જ રોકાઈ ગયું. મને ખૂબ તેજ ભૂખ લાગી રહી હતી. પેટમાં જાણે દર્દ થઈ રહ્યું હતું. હું તે દુકાનની પાસે જઈને ઊભી રહી ગઈ. કેટલાક પળ સુધી હું બસ તે ખુશ્બુને અનુભવતી રહી. પછી હિંમત કરીને મેં દુકાનદારને કહ્યું, શું મને અહીં કોઈ કામ મળી શકે છે? હું કોઈ પણ કામ કરી લઈશ. તેણે મારી તરફ જોયું અને તેના ચહેરા પર નફરત સાફ દેખાઈ રહી હતી. તેણે ગુસ્સામાં કહ્યું કે તું તો દેખાવમાં જ ભિખારી લાગે છે. અહીં કામ શું કરીશ? ક્યાંક ચોરી કરીને ભાગી જઈશ. ચાલ નીકળ અહીંથી. મારી પાસે તારા માટે કોઈ કામ નથી. તેની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું, પણ મેં પોતાને સંભાળી અને ફરીથી કહ્યું કે હું ચોર નથી, હું ખરેખર કામ કરવા માંગુ છું. તમે જે કહેશો તે કરીશ. વાસણ ધોઈ દઈશ, સફાઈ કરી લઈશ, કંઈ પણ કરી લઈશ. પણ તેને મારી એક ન સાંભળી અને મને દાંટીને ભગાડી દીધી. હું ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ, પણ મેં હાર ન માની. હું એક દુકાનથી બીજી દુકાને જતી રહી. દરેક જણ પાસે કામ માંગતી રહી, પણ દરેક જગ્યાએ મને ઠુકરાવી દેવામાં આવી. કોઈ પણ મારી વાત સાંભળવા તૈયાર નહોતું. કોઈ મને શંકાની નજરથી જોતું તો કોઈ મને જોઈને મોં ફેરવી લેતું. ધીમે ધીમે શાંત થઈ ગઈ હતી. મારું શરીર થાકી ચૂક્યું હતું. ભૂખ અને દર્દથી હાલત ખરાબ થઈ ચૂકી હતી, પણ તેમ છતાં હું ચાલતી રહી. ત્યારે મારી નજર એક ફેક્ટરી પર પડી.
ફેક્ટરીની બહાર એક ચોકીદાર બેઠો હતો. હું ઝડપથી તેની પાસે ગઈ અને તેને કહ્યું, બાબા, શું મને અહીં કોઈ કામ મળી શકે છે? હું કોઈ પણ કામ કરી લઈશ, બસ મને કામ અપાવી દો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી સૂકા અંદાજમાં કહ્યું કે અહીં કોઈ કામ નથી, નીકળી જાઓ અહીંથી. જો કામ જોઈતું હોય તો સવારે આવજો, હજી રાત થવાની છે, અહીં ન રોકાવ. તેની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું, કારણ કે મને ખબર હતી કે રાતે બહાર રહેવું મારા માટે કેટલું ખતરનાક હોઈ શકે છે. હું ડરી ગઈ અને હાથ જોડીને તેને વિનંતી કરવા લાગી કે મને ક્યાંય જવાની જગ્યા નથી, તમે બસ એકવાર મને અંદર આવવા દો, માલિક સાથે વાત કરવા દો, હું બહુ જ મજબૂર છું. હું વારંવાર તેને કહી રહી હતી. ત્યારે ત્યાં એક સ્ત્રી આવી. તેના હાથમાં એક રજિસ્ટર હતું, આંખો પર મોટા ચશ્મા હતા અને તેના ચહેરા પર સખ્તાઈ સાફ દેખાઈ રહી હતી. તેણે ચોકીદારને પૂછ્યું, શું વાત છે? આ છોકરી કોણ છે? તો ચોકીદારે કહ્યું કે આ ભિખારી છે, કામ માંગી રહી છે. મેં તેને ના પાડી દીધી, પણ તે અહીંથી જતી નથી. તે સ્ત્રીએ મારી તરફ જોયું અને કેટલાક પળ સુધી મને ધ્યાનથી જોતી રહી, જાણે તે મારી હાલત સમજવાની કોશિશ કરી રહી હોય. પછી તેણે મને પૂછ્યું, શું કામ જોઈએ છે તને? મેં હાથ જોડીને કહ્યું કે હું કોઈ પણ કામ કરી લઈશ, બસ મને કામ આપી દો. હું મહેનત કરીશ, ફરિયાદનો કોઈ મોકો નહીં આપું. તેણે મારી હાલત જોઈ અને કદાચ તેના દિલમાં મારા માટે થોડી દયા આવી ગઈ. તેણે ધીમેથી પૂછ્યું, શું તું પેટથી છે? હું કેટલાક પળ માટે ચૂપ થઈ ગઈ, પછી ધીમેથી હામાં માથું હલાવી દીધું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ હાલતમાં તું કેવી રીતે કામ કરીશ? આ ફેક્ટરી છે, અહીં બહુ મહેનત કરવી પડે છે, ભારે ડોલો ઉઠાવવી પડે છે, સફાઈ કરવી પડે છે. આ સરળ કામ નથી, તારાથી નહીં થાય. પણ મેં હિંમત ન હારી. મેં તેને કહ્યું, તમે મને એક મોકો આપીને જુઓ, હું પૂરી મહેનત કરીશ. જો હું કામ ન કરી શકું તો તમે મને કાઢી મૂકજો, પણ બસ મને એક મોકો આપો. મારી વાત સાંભળીને તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું કે ઠીક છે, કાલ સવારે 6 વાગ્યે આવી જજે, હું તારું કામ જોઈશ. જો બરાબર લાગ્યું તો રાખી લઈશ અને જો ન લાગ્યું તો તારે જવું પડશે. પછી તેણે કહ્યું, ફેક્ટરીની પાછળ એક રૂમ છે, ત્યાં કેટલીક બીજી સ્ત્રીઓ રહે છે, આજે તું ત્યાં રોકાઈ શકે છે. આ સાંભળીને મારા દિલને થોડો સંતોષ મળ્યો, કારણ કે મને આજે રાત રસ્તા પર સૂવું નહીં પડે. હું તે ડરને પહેલાં સહી ચૂકી હતી અને ફરીથી સહન કરવા નહોતી માંગતી. હું ધીમે ધીમે તે રૂમ તરફ ચાલી ગઈ અને જમીન પર બેસી ગઈ. મારા શરીરમાં દર્દ હતું, ભૂખ હજી પણ લાગી હતી, પણ દિલમાં એક નાની એવી આશા જાગી ગઈ હતી. મેં પોતાને વચન આપ્યું કે હવે હું મહેનત કરીશ, કોઈની સામે હાથ નહીં ફેલાવું, મારા બાળક માટે જીવીશ અને તેને એક સારું જીવન આપીશ. તે રાતે હું જમીન પર સૂતી રહી. આંખોમાં ઊંઘ નહોતી, પણ દિલમાં એક નવો જુસ્સો હતો કે કદાચ કાલથી મારી જિંદગી બદલવાનું શરૂ થઈ જશે. હું તે રાતે ફેક્ટરીની પાછળના રૂમમાં જમીન પર બેઠેલી હતી. શરીર એટલું થાકી ચૂક્યું હતું કે લાગતું હતું જાણે હાડકાઓમાં જાન જ નહીં બચી. પણ તેમ છતાં ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. ત્યાં મારા જેવી બીજી ઘણી સ્ત્રીઓ હતી. દરેકના ચહેરા પર પોતાની અલગ કહાની લખેલી હતી. કોઈ ચૂપચાપ દિવાલોને ટેકો દઈને બેઠી હતી, કોઈ એકબીજા સાથે ધીમા અવાજમાં વાત કરી રહી હતી અને કોઈ બસ ખાલી નજરોથી જમીનને જોઈ રહી હતી, જાણે તેની પાસે વિચારવા માટે કંઈ બચ્યું જ ન હોય. હું તે બધાની વચ્ચે બિલકુલ નવી હતી અને અંદરથી ખૂબ ડરેલી પણ હતી. ત્યારે એક સ્ત્રી મારી પાસે આવી. તેણે મને માથાથી પગ સુધી ધ્યાનથી જોઈ. તેની નજરમાં કોઈ પોતાપણું નહોતું, બસ એક જિજ્ઞાસા હતી. તેને પૂછ્યું, શું નામ છે તારું અને ક્યાંથી આવી છે તું? તેનો અવાજ સીધો હતો, કોઈ નરમાશ વગરનો. મેં ધીમેથી જવાબ આપ્યો, મારું નામ જીયા છે, હું પાસેના ગામમાંથી આવી છું, કામ શોધવા આવી છું, જે પણ કામ મળશે કરી લઈશ. તેણે બસ એટલું કહ્યું કે સારું, અને થોડીવાર સુધી તે મને જોતી રહી, પછી કંઈ બોલ્યા વગર ચાલી ગઈ. થોડીવાર પછી તે જ સ્ત્રી ફરીથી મારી પાસે આવી. આ વખતે તેના હાથમાં એક થાળી હતી. તેણે પોતાની થાળીમાંથી અડધી રોટલી તોડી અને મારી તરફ વધારી દીધી અને બોલી, લે, ખાઈ લે, કાલથી તારે બહુ કામ કરવું છે. અહીં મેડમ કામ કરાવીને કમર તોડી નાખે છે. તે સમયે મને તેની વાત કરતાં વધારે તે રોટલીની કિંમત સમજાઈ રહી હતી. હું ભૂખથી તરફડી રહી હતી. મારું પેટ જાણે અંદરથી વલોવાઈ રહ્યું હતું. મેં ધ્રુજતા હાથોથી તે રોટલી લીધી અને ધીમે ધીમે ખાવા લાગી. દરેક કોળિયો મને એવો લાગી રહ્યો હતો જાણે કોઈએ મને જિંદગી પાછી આપી દીધી હોય. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મનોમન ઉપરવાળાનો આભાર માન્યો અને તે અડધી રોટલીને એમ ખાધી જાણે તે મારા માટે કોઈ દાવતથી ઓછી નહોતી. તે રાતે હું જમીન પર સૂતી રહી. શરીર દર્દથી કડકડી રહ્યું હતું, પણ દિલમાં એક નાની એવી આશા જાગી ગઈ હતી કે કદાચ કાલથી મારી જિંદગી થોડી બદલાઈ જાય. સવારે જેવી જ આંખ ખુલી તો સૂરજની હળવી રોશની રૂમમાં આવી રહી હતી. શરીર હજી પણ દર્દ કરી રહ્યું હતું, પણ હું તરત ઉઠીને બેસી ગઈ, કારણ કે મને ખબર હતી કે હવે મારે દુઃખથી લડવાનું છે. ત્યારે તે જ મેડમે આવ્યા જેમણે મને રાતે ત્યાં રોકાવા દીધી હતી. તેમણે મને જોઈ અને ઈશારાથી બોલાવી. હું ધીમેથી ઉઠી અને તેમની પાછળ તેમના કેબિન સુધી ગઈ. તેમણે ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું, બેસો, અને પછી પૂછ્યું, શું નામ છે તમારું? મેં ધીમેથી કહ્યું, મારું નામ જીયા છે અને હું કામ કરવા માંગુ છું. હું મહેનત કરીશ અને તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું.
તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને પછી બોલી કે ઠીક છે, જો કામ કરવું છે તો અહીં ઢીલાશ નહીં ચાલે. અહીં દરેક કામ સાચી રીતે કરવું પડશે. જો મને જરા પણ ગડબડ દેખાય તો હું તને તરત કાઢી મૂકીશ. તેમનું નામ અંજલિ હતું. તેમના ચહેરા પર સખ્તાઈ સાફ દેખાતી હતી, પણ તેમની આંખોમાં ક્યાંક ને ક્યાંક અમારા જેવા લોકો માટે હમદર્દી પણ હતી. તેમણે મને કામ પર લગાડી દીધી અને મેં સમય ગુમાવ્યા વગર કામમાં જોતરાઈ ગઈ. મેં ભારે ભારે પાણીની ડોલો ઉઠાવી. પહેલી વાર જ્યારે મેં ડોલ ઉઠાવી તો લાગ્યું જાણે હાથ તૂટી જશે, પણ મેં પોતાને સંભાળી અને ફર્શ પર પાણી નાખીને તેને સાફ કરવાનું શરૂ કર્યું. હું ઝૂકી ઝૂકીને ફર્શને ઘસડતી રહી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ હું રોકાઈ નહોતી રહી. જો ક્યાંય થોડી પણ ગંદકી રહી જાત તો અંજલિ મેડમ તરત આવી જતી અને દાંટીને કહેતી કે જીયા, આ કેવી સફાઈ છે? મેં પહેલાં જ કહ્યું છે, મને અધૂરું કામ પસંદ નથી. તેમની દાંટ સાંભળીને હું વધુ જોરથી કામ કરવા લાગી. હું ફરીથી પાણી ભરીને લાવતી અને પૂરી તાકાતથી ફર્શને સાફ કરતી. દિવસો વીતતા ગયા, પછી અઠવાડિયા વીતતા ગયા અને ધીમે ધીમે મહિનાઓ પસાર થવા લાગ્યા. હું દરરોજ તે જ રીતે મહેનત કરતી રહી. મારા હાથમાં ફોલ્લા પડી ગયા હતા. ક્યારેક ક્યારેક તે ફોલ્લાઓમાંથી લોહી પણ નીકળી આવતું હતું, પણ મેં ક્યારેય કામથી પાછળ હટવા વિશે વિચાર્યું નહીં. મારા શરીરમાં પણ બદલાવ આવવા લાગ્યો હતો. મારું પેટ ધીમે ધીમે બહાર આવવા લાગ્યું હતું. હવે બધાને સાફ દેખાવા લાગ્યું હતું કે હું કઈ હાલતમાં છું. ફેક્ટરીની કેટલીક સ્ત્રીઓ મને જોઈને વાતો કરવા લાગી. તે આસપાસમાં હસતી અને કહેતી કે આનું કોઈ ઘર નથી, કોઈ માણસ નથી, ખબર નહીં કોનું બાળક પેટમાં પાડી રહી છે. તેમની વાતો મારા દિલને ચીરી નાખતી હતી. દરેક શબ્દ જાણે મારા દિલ પર ચોટ કરતો હતો. મને ખૂબ ગુસ્સો આવતો હતો, પણ મેં પોતાને રોકી લીધી. મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈને કોઈ જવાબ નહીં આપું, ન તો કોઈને મારી સફાઈ આપીશ. હું બસ ચૂપચાપ મારું કામ કરતી રહીશ અને મારા બાળક માટે જીવીશ. જ્યારે પણ તે વાતો કરતી, હું ફર્શને વધુ જોરથી ઘસતી, જાણે હું મારા ઉપર લાગેલા દરેક આરોપને મિટાવવા માંગતી હોઉં. સુશીલા બુવા જ હતી જે ક્યારેક ક્યારેક મારા માટે ઊભી થઈ જતી હતી. તે સ્ત્રીઓને દાંડી દેતી હતી અને કહેતી કે ચૂપ થઈ જાઓ, બાળકી પહેલેથી જ પરેશાન છે અને તમે લોકો તેને વધુ તંગ કરી રહ્યા છો. જાઓ, જઈને પોતાનું કામ કરો. તેમની વાત સાંભળીને મને થોડો સહારો મળતો હતો. મને લાગતું હતું કે આ દુનિયામાં હજી પણ કેટલાક લોકો છે જે જાણ્યા વગર પણ કોઈનું દર્દ સમજી લે છે. સમય એમ જ પસાર થતો રહ્યો. એક દિવસ હું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. આખું શરીર તૂટી રહ્યું હતું. હું રૂમમાં આવીને ફર્શ પર સૂઈ ગઈ. આંખો બંધ કરી જ હતી કે અચાનક મારા પેટમાં ખૂબ તેજ દર્દ ઉપડ્યો. એવું લાગ્યું જાણે અંદર કંઈક જોરથી ખેંચી રહ્યું હોય. હું દર્દથી કડકડી ઉઠી. મારા શ્વાસ તેજ થઈ ગયા. હું સમજી નહોતી શકતી કે શું થઈ રહ્યું છે. મેં ઉઠવાની કોશિશ કરી, પણ દર્દ એટલો વધારે હતો કે હું હલી પણ નહોતી શકતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે સુશીલા બુવા મારી પાસે આવી. તેમણે મને તે હાલતમાં જોઈ તો ગભરાઈ ગઈ અને બોલી, શું થયું જીયા, તને શું થઈ રહ્યું છે? મેં મુશ્કેલીથી કહ્યું, બુવા, મને બહુ દર્દ થઈ રહ્યું છે, મારાથી સહન નથી થતું. સુશીલા બુવાનો ચહેરો બદલાઈ ગયો. તે તરત સમજી ગઈ કે વાત ગંભીર છે. તે સમય ગુમાવ્યા વગર અંજલિ મેડમને બોલાવવા દોડી. થોડી જ વારમાં અંજલિ મેડમ ઝડપથી આવ્યા. તેમણે મને તે હાલતમાં જોઈ તો તેમના ચહેરા પર પણ ચિંતા સાફ દેખાવા લાગી. તેમણે તરત ઊંચા અવાજમાં કહ્યું, બધા લોકો અહીં આવી જાઓ. મારી વાત સાંભળો. તેનો અવાજ એટલો તેજ અને ગભરાયેલો હતો કે ફેક્ટરીની બધી સ્ત્રીઓ પોતાનું કામ છોડીને ત્યાં આવી ગઈ. તે સમયે હું દર્દથી તડફડી રહી હતી. મને કંઈ પણ સમજાતું નહોતું. બસ એટલું અનુભવાઈ રહ્યું હતું કે મારી જિંદગી એકવાર ફરી કોઈ નવા વળાંક પર ઊભી છે અને હવે જે પણ થશે તે કદાચ મારી પૂરી જિંદગી બદલી દેશે. અંજલિ મેડમ જેવી જ આવી, તેમણે જોરથી બધી સ્ત્રીઓને અવાજ દીધો કે બધા લોકો અહીં જ આવો જલ્દીથી. અને જોત જોતામાં બધી સ્ત્રીઓ મારી આસપાસ ભેગી થઈ ગઈ. સુશીલા બુવા ઝડપથી એક વાસણમાં ગરમ પાણી લઈને આવી. મારું આખું શરીર દર્દથી ધ્રુજી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે મારો જીવ નીકળી જશે. હું દર્દથી ચીસો પાડી રહી હતી, રડી રહી હતી અને વારંવાર તે ડરામણી રાત મારી આંખો સામે ફરી રહી હતી. મને કંઈ પણ સમજાતું નહોતું. બસ દર્દ હતું અને ડર હતો. અંજલિ મેડમ મારી પાસે ઝૂકીને જોરથી બોલી, જીયા, હિંમત રાખ, જોર લગાવ, ધક્કો માર, તું કરી શકે છે. હું પૂરી તાકાત લગાવીને કોશિશ કરી રહી હતી. મારું શરીર જવાબ આપી રહ્યું હતું, પણ હું રોકાઈ શકતી નહોતી. બધી સ્ત્રીઓ મને સંભાળી રહી હતી. કોઈ મારા માથા પર હાથ રાખી રહી હતી, કોઈ મને સહારો આપી રહી હતી. અને પછી થોડી જ વાર પછી અચાનક એક બાળકના રડવાનો અવાજ આખી ફેક્ટરીમાં ગુંજી ઉઠ્યો. તે અવાજ સાંભળતા જ જાણે બધું જ એક પળ માટે રોકાઈ ગયું. સુશીલા બુવાએ તે નાનકડા બાળકને પોતાના હાથોમાં ઉઠાવ્યો અને મારી પાસે આવીને બોલી, લે જીયા, મુબારક હો, દીકરો થયો છે. પણ તે સમયે મારામાં જાણે કંઈક તૂટી ચૂક્યું હતું. મેં તેની તરફ જોયા વગર જ જોર જોરથી રડતા રડતા કહ્યું, એને મારાથી દૂર લઈ જાઓ. હું તેની શકલ પણ જોવા માંગતી નથી. એને ક્યાંક ફેંકી દો. મારા અવાજમાં ગુસ્સો હતો, દર્દ હતું અને નફરત પણ હતી. સુશીલા બુવા મારી વાત સાંભળીને ચોંકી ગઈ. તેમણે મને હલાવીને કહ્યું, તું પાગલ થઈ ગઈ છે શું? આ તારો દીકરો છે, તારા લોહીમાંથી પેદા થયો છે. તું કેવી વાતો કરી રહી છે? પણ હું તે સમયે મારા હોશમાં નહોતી. મેં રડતા રડતા કહ્યું કે આ મારો દીકરો નથી, આ તે દર્દ છે જેણે મારી જિંદગી બરબાદ કરી દીધી.
આને કારણે મારું ઘર છૂટી ગયું, મારા બાપે મને ઘરમાંથી કાઢી મૂકી, મારી ઇજ્જત ખતમ થઈ ગઈ, હું તેની શકલ પણ નહીં જોઉં, લઈ જવા અને મારાથી દૂર. હું ચીસો પાડીને રડી રહી હતી. ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ મને હેરાનીથી જોઈ રહી હતી. કદાચ તેમને પહેલીવાર કોઈ માને આવું કહેતા જોઈ હશે. કેટલીક સ્ત્રીઓ આસપાસમાં વાતો કરવા લાગી, મને ખરાબ ભલું કહેવા લાગી. ત્યારે સુશીલા બુવાએ ગુસ્સામાં આવીને મારા ગાલ પર એક જોરદાર થપ્પડ માર્યો અને બોલી, હોશમાં આવ, આ શું કહી રહી છે તું? આ તારું બાળક છે, માસૂમ છે, આણે શું બગાડ્યું છે તારું? જે કંઈ પણ તારી સાથે થયું તેની સજા ઉપરવાળો તેમને આપશે, જેમણે તારી સાથે ખોટું કર્યું. પણ આ માસૂમની શું ભૂલ છે? આ તો હજી દુનિયામાં આવ્યું છે, કંઈ નથી જાણતું. તેમની આ વાત મારા દિલમાં ક્યાંક ઊંડાઈ સુધી ઉતરી ગઈ. મેં ધ્રુજતા પહેલીવાર તે બાળક તરફ જોયું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ જેવું જ મેં તેને જોયું તો મારામાં કંઈક બદલાવા લાગ્યું. સુશીલા બુવાએ તેને મારા ખોળામાં મૂકી દીધો. જેવું જ તેનું નાનકડું શરીર મારા છાતીએ લાગ્યું, મને લાગ્યું જાણે મારામાં ફરીથી જાન આવી ગઈ હોય. હું તેને કસીને છાતીએ લગાવીને જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે માફ કરી દે મારા બાળક, મને માફ કરી દે. હું ગુસ્સામાં પાગલ થઈ ગઈ હતી. મેં તને જોયા વગર જ તારાથી નફરત કરી લીધી. હું તને ક્યારેય પોતાનાથી દૂર નહીં કરું. હું તારી દરેક તકલીફ પોતાના ઉપર લઈ લઈશ. બસ તું મને માફ કરી દે. તે દિવસ પછી જાણે મારી જિંદગીનો હેતુ બદલાઈ ગયો. હવે હું એકલી નહોતી. મારી પાસે મારો દીકરો હતો, મારો સહારો હતો, મારા જીવનનું એક કારણ હતો. કેટલાક દિવસ સુધી અંજલિ મેડમે મને આરામ કરવા કહ્યું. તેમણે સાફ કહી દીધું કે તું કામ ન કર, પહેલાં પોતાને સંભાળ. પણ મને ખબર હતી કે જો હું કામ નહીં કરું તો મારા બાળક માટે કંઈ પણ નહીં કરી શકું. એટલે 4-5 દિવસ પછી જ મેં ફરીથી કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં હું ધીમે ધીમે કામ કરતી હતી, પણ પછી મેં પૂરી તાકાતથી મહેનત કરવાનું શરૂ કરી દીધું. હવે હું માત્ર ફર્શ જ નહીં સાફ કરતી હતી, પણ મશીનોની સફાઈ પણ કરતી હતી. દિવસ હોય કે રાત હું બસ કામ કરતી રહેતી હતી. એક પળ માટે પણ ખાલી નહોતી બેસતી. મારું બાળક પાસે એક નાનકડી ચારપાઈ પર સૂતું રહેતું હતું. હું વારંવાર તેની પાસે જતી, તેને જોતી, તેને દૂધ પીવડાવતી અને પછી પાછી આવીને કામ પર લાગી જતી હતી. મારી જિંદગી હવે બસ 2 વસ્તુઓ વચ્ચે રહી ગઈ હતી, મારો દીકરો અને મારી મહેનત. મેં મારા દીકરાનું નામ વિવાન રાખ્યું હતું. તેનું નામ લેતા જ મારા ચહેરા પર એક હળવી સ્મિત આવી જતી હતી. તે ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો. તેની નાની નાની આંગળીઓ, તેની મોટી મોટી આંખો અને તેનો માસૂમ ચહેરો, તેને જોતાં જ મારું બધું દર્દ જાણે ગાયબ થઈ જતું હતું. હું સવારે વહેલી ઉઠતી હતી, ફેક્ટરીની સફાઈ કરતી હતી, પાણી ભરતી હતી, ફર્શ ધોતી હતી, મશીનોને સાફ કરતી હતી અને વચ્ચે વચ્ચે વિવાનને સંભાળતી હતી. ક્યારેક તેને ખોળામાં લઈને કામ કરતી હતી, ક્યારેક તેને પાસે સુવડાવીને જલ્દી કામ પતાવતી હતી. હવે આજ મારી દુનિયા હતી, આજ મારી જિંદગી હતી. સમય પસાર થતો ગયો અને જોતામાં વિવાન 2 વર્ષનો થઈ ગયો હતો. તે બહુ પ્યારો હતો. ગોરો ચહેરો, મોટી મોટી આંખો અને ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેને જોઈને કોઈ ન કહી શકે કે તેની માએ કેટલી તકલીફોમાં તેને પાળ્યો છે. મારા માટે હવે દરેક દિવસ એક નવી આશા લઈને આવતો હતો, કારણ કે હવે હું માત્ર પોતાના માટે નહીં પણ મારા દીકરા માટે જીવી રહી હતી. અને મેં નક્કી કરી લીધું હતું કે ભલે મારે કેટલી પણ મહેનત કેમ ન કરવી પડે, હું મારા દીકરાને એક સારું જીવન જરૂર આપીશ. એક દિવસ હું મારા દીકરા વિવાન પાસે બેઠેલી હતી. તે હળવો રડી રહ્યો હતો અને હું તેને ખોળામાં લઈને ચૂપ કરાવવાની કોશિશ કરી રહી હતી. તેની નાની નાની આંગળીઓ મારી આંગળી પકડી લેતી હતી. તો મને એવું લાગતું હતું જાણે મારામાં ફરીથી જીવવાની તાકાત આવી ગઈ હોય. હું તેને પોતાની છાતીએ લગાવીને બસ તેને જોતી રહેતી હતી અને દુનિયાની બધી તકલીફો થોડી પળ માટે ભૂલી જતી હતી. પણ ત્યારે જ અચાનક તેજ પગલાઓનો અવાજ આવ્યો અને અંજલિ મેડમ ગુસ્સામાં મારી સામે આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર સાફ ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેમણે ઊંચા અવાજમાં કહ્યું, આ શું ચાલી રહ્યું છે જીયા? તું હર વખત પોતાના બાળક સાથે જ બેસી રહીશ? શું પેલી બાજુ જો ફર્શ કેટલો ગંદો પડ્યો છે, તે કેટલા દિવસથી બરાબર સફાઈ પણ નથી કરી? તેમનો અવાજ એટલો તેજ હતો કે આસપાસ કામ કરી રહેલી બધી સ્ત્રીઓની નજરો મારી તરફ ઉઠી ગઈ. હું એક પળ માટે ગભરાઈ ગઈ. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં જલ્દીથી વિવાનને ચારપાઈ પર સુવડાવ્યો અને હાથ જોડીને ધીમેથી કહ્યું, મેડમ હું હમણાં સાફ કરી દઉં છું. બસ તે થોડો રડી રહ્યો હતો એટલે હું તેની પાસે આવી ગઈ હતી. પણ મારી વાત પૂરી થાય તે પહેલાં જ અંજલિ મેડમ વધુ ગુસ્સામાં આવી ગયા અને બોલ્યા, આ તારું ઘર નથી, ફેક્ટરી છે. અહીં તું કામ કરવા આવી છે. બાળકને પછી જોઈ લેજે. જો તું આખો દિવસ આમ જ લાગી રહીશ તો કામ ક્યારે કરીશ? અહીં કોઈ તારા બાળકને જોનારું નથી, સમજી તું? હું માથું ઝુકાવીને ઊભી રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ હું તેમને રોકી રહી હતી. મેં ધીમેથી કહ્યું કે જી મેડમ, હમણાં કરી દઉં છું. તમે નારાજ ન થાવો. આગળથી ફરિયાદનો મોકો નહીં મળે. હું તરત ત્યાંથી ઉઠી અને કામમાં લાગી ગઈ. મેં પાણીની ભારે ડોલો ઉઠાવી અને ફર્શ પર નાખીને તેને ઘસવાનું શરૂ કરી દીધું. મારા હાથ પહેલાંથી જ પાણીમાં ભીંજાઈને નબળા થઈ ચૂક્યા હતા. આંગળીઓ સફેદ પડી ચૂકી હતી. તેમાં બળતરા થતી હતી, દર્દ થતું હતું, પણ તે સમયે હું દર્દ ભૂલીને બસ કામ કરી રહી હતી.
હું ફરીથી ફર્શ સાફ કરી રહી હતી, જેથી કોઈ ફરીથી મને દાંટે નહીં. દરેક ખૂણો, દરેક જગ્યા હું ઝૂકીને સાફ કરી રહી હતી. જાણે મારામાં એક ડર બેસી ગયો હતો કે જો જરા સરખી પણ ભૂલ થઈ તો ફરી મને બધાની સામે દાંટ પડશે. ધીમે ધીમે મેં આખો ફર્શ ચમકાવી દીધો, પણ મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. બપોરનો સમય થઈ ગયો હતો. બધી સ્ત્રીઓ એક તરફ બેસીને જમવાનું ખાવા લાગી. હું પણ મારો નાનો ડબ્બો લઈને ત્યાં જવા લાગી. પણ ત્યારે મારી નજર એક ખૂણામાં ઊભેલી કેટલીક સ્ત્રીઓ પર પડી. તે આસપાસમાં ધીમે ધીમે વાત કરી રહી હતી, પણ તેમનો અવાજ એટલો હતો કે હું સાફ સાંભળી શકતી હતી. તેમાંથી એક હસતા હસતા બોલી, જરા આના બાળકને જોજો, કેટલો ગોરો છે, કેટલો સુંદર છે, ખબર નહીં કોનું લોહી છે જે આની કોખમાં પેદા થઈ ગયું. બીજી સ્ત્રી બોલી, હા, સાચું કહી રહી છે, આનો તો કોઈ માણસ પણ નથી, ન ઘર ન પરિવાર, ખબર નહીં કોનું બાળક છે. અને પછી બધી હસવા લાગી. તેમનું હસવું મારા કાનોમાં ખૂંચી રહ્યું હતું. મારામાં જાણે આગ લાગી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. હું કેટલાક પળ માટે ત્યાં જ ઊભી રહી ગઈ, પણ પછી મારા અંદરનો ગુસ્સો ફૂટી નીકળ્યો. મેં ગુસ્સામાં પોતાની ખાવાની પ્લેટ જમીન પર પટકી દીધી અને તેજ પગલાંથી તેમની પાસે ગઈ. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ ગુસ્સાથી ભરેલો હતો. મેં કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ મારા બાળક વિશે આવી વાતો કરવાની? મારો અવાજ સાંભળીને આસપાસની બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ. બધા અમને જોવા લાગ્યા, પણ તે સમયે મને કોઈની પરવાહ નહોતી. બસ મારા દીકરા માટે ઊભી હતી. મેં આગળ કહ્યું, ધ્યાનથી સાંભળી લો તમે બધા. જો કોઈએ પણ મારા બાળક વિશે એક શબ્દ પણ ખોટો કહ્યો તો હું તેની જીભ ખેંચી લઈશ. તેણે કહ્યું, તેને બાપની જરૂર છે. હું તેની મા પણ છું અને બાપ પણ છું. તમે કોણ છો તેના વિશે બોલવાવાળી? મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ મારા અંદરનો ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તે સ્ત્રીઓ પહેલાં તો હક્કાબક્કા રહી ગઈ. પછી તેમાંથી એક બોલી, કેમ ચીસો પાડી રહી છે? સાચું તો કહી રહ્યા છીએ અમે. મેં તેની તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, ખબરદાર, જો ફરી મારા બાળકનું નામ લીધું તમે લોકોએ, જે કહેવું હોય તે મને કહો, હું બધું સહી લઈશ, પણ મારા બાળક વિશે એક શબ્દ પણ ખોટો ન કહેશો. ત્યારે ત્યાં સુશીલા બુઆ આવી ગઈ. તેમણે આ બધું જોયું અને જોરથી બોલી, શું તમાશો લગાવી રાખ્યો છે તમે લોકોએ? હર વખત લડાઈ ઝઘડો જ કરવો છે શું? ચાલો બધા પોતપોતાના કામ પર જાઓ. તેમના અવાજમાં એટલી સખ્તાઈ હતી કે બાકીની સ્ત્રીઓ ધીમે ધીમે ત્યાંથી હટવા લાગી. હું હજી પણ ગુસ્સા અને દર્દથી ધ્રુજી રહી હતી. મેં સુશીલા બુવાને કહ્યું, આ લોકો મારા બાળક વિશે ખોટી વાતો કરી રહ્યા છે. હું તેમને છોડીશ નહીં. હું બધું સહી શકું છું, પણ મારા બાળક વિશે કંઈ પણ ખોટું નથી સાંભળી શકતી. સુશીલા બુવાએ મારા માથા પર હાથ રાખ્યો અને પ્રેમથી બોલી, જીયા, શાંત થઈ જા બેટા. તું કેમ પોતાનું દિલ દુખાવી રહી છે? લોકોનું કામ છે વાતો બનાવવું. જો તું દરેક વાતનો જવાબ આપવા લાગીશ તો પોતાને જ તકલીફ આપીશ. તું બસ પોતાના બાળક પર ધ્યાન દે. તેમની વાત સાંભળીને મારા અંદરનો ગુસ્સો ધીમે ધીમે તૂટવા લાગ્યો અને હું ત્યાં જ બેસીને ખૂબ રડવા લાગી. હું રડતા રડતા કહેવા લાગી કે આ લોકો મને જે કહેવું હોય તે કહે, હું બધું સહી લઉં છું, પણ મારા બાળકને કેમ વચ્ચે લાવે છે? તેણે શું કર્યું છે? તે તો માસૂમ છે. સુશીલા બુવાએ મને ગળે લગાવી અને બોલી, બેટા, તું મજબૂત બન. તારે પોતાના બાળક માટે જીવવાનું છે. જો તું જ તૂટી જઈશ તો તેનું શું થશે? તેમની વાત મારા દિલને સ્પર્શી ગઈ. હું ધીમે ધીમે શાંત થઈ ગઈ. પણ તે દિવસ પછી મારામાં કંઈક બદલાઈ ગયું. મેં વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું. હું મારા કામમાં પોતાને એટલી વ્યસ્ત રાખવા લાગી કે મને કોઈની વાત સાંભળવાનો સમય જ ન મળે. હું સવારે સૌથી પહેલાં ઉઠતી હતી, પાણી ભરતી હતી, ફર્શ સાફ કરતી હતી, મશીનોની સફાઈ કરતી હતી અને દરેક કામ પૂરા મનથી કરતી હતી. વચ્ચે વચ્ચે હું વિવાન પાસે જતી, તેને ખોળામાં લેતી, તેને દૂધ પીવડાવતી અને પછી પાછી કામ પર લાગી જતી. મારો આખો દિવસ બસ આમાં જ પસાર થતો હતો. સુશીલા બુવા અને કેટલીક સ્ત્રીઓ હતી જે અમને સમજતી હતી. તે ક્યારેક ક્યારેક મારી પાસે આવીને વિવાનને ખોળામાં લઈ લેતી હતી, તેની સાથે રમતી હતી અને મને થોડો આરામ કરવાનો મોકો આપતી હતી. વિવાન પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. હવે તે સ્મિત કરવા લાગ્યો હતો. તેનું હસવું એટલું પ્યારું હતું કે તેને સાંભળીને મારું બધું દર્દ ભૂલાઈ જતું હતું. તે સુશીલા બુવા સાથે બહુ ઘુલમિલ ગયો હતો. જ્યારે પણ તે તેને ખોળામાં લેતી હતી તો તે ખિલખિલાવીને હસતો હતો અને હું તેને જોઈને સ્મિત કરી દેતી હતી. મને લાગતું હતું કે ભલે દુનિયા કંઈ પણ કહે, મારી પાસે મારો દીકરો છે અને તે જ મારી સૌથી મોટી તાકાત છે. તે જ મારી દુનિયા છે અને તેના માટે જ મારે દરેક હાલતમાં મજબૂત બનીને જીવવાનું છે અને આગળ વધવાનું છે, ભલે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય. હું મારું કામ પૂરી મહેનતથી કરતી હતી અને હંમેશા એ જ કોશિશ કરતી હતી કે મારાથી કોઈ ભૂલ ન થાય, જેથી કોઈ મને કંઈ કહેવાનો મોકો જ ન આપે. ધીમે ધીમે સમય પસાર થતો જઈ રહ્યો હતો અને જોત જોતામાં મારો દીકરો વિવાન હવે 4 વર્ષનો થઈ ગયો હતો. તે આખી ફેક્ટરીમાં આમ તેમ ફરતો રહેતો હતો. ક્યારેક કોઈને જોઈને હસી દેતો, ક્યારેક કોઈની પાસે જઈને ઊભો થઈ જતો. તેનું હસવું એટલું પ્યારું હતું કે જે પણ તેને જોતો તેના ચહેરા પર સ્મિત આવી જ જતી હતી. અને સાચું કહું તો તેની તે જ હસી મારા માટે જીવવાનું કારણ બની ગઈ હતી. હું ભલે કેટલી પણ થાકી જતી, કેટલી પણ તૂટી જતી, પણ જેવું તેને હસતા જોતી, મારું બધું દર્દ જાણે ક્યાંક ગાયબ થઈ જતું હતું.
તે હવે થોડું થોડું બોલવાનું પણ શીખી ગયો હતો અને તેની વાતો સાંભળીને તો મારું દિલ ભરાઈ આવતું હતું. તે બહુ જ સમજદાર બાળક હતો. જેટલી તેની ઉંમર હતી તેનાથી ક્યાંય વધારે સમજ તેનામાં હતી. જ્યારે હું કામ કરતી રહેતી હતી તો તે ફેક્ટરીના તે નાના રૂમમાં બેસી જતો હતો જ્યાં અમે સ્ત્રીઓ રહેતા હતા અને તે જમીન પર પડેલા જૂના કાગળો ઉઠાવીને તેના પર કંઈક લખવાની કોશિશ કરતો રહેતો હતો. ક્યારેક લાઈનો બનાવતો, ક્યારેક ગોળ ગોળ ફેરવતો અને પછી મને દેખાડવા આવતો અને કહેતો કે માં જુઓ મેં લખ્યું છે. હું તેને જોતી અને સ્મિત કરી દેતી હતી. પછી એક દિવસ તે મારી પાસે આવ્યો. તેની આંખોમાં ચમક હતી અને તેણે ધીમેથી મારો દુપટ્ટો પકડીને કહ્યું, માં હું પણ વાંચીશ ને, હું પણ સ્કૂલ જઈશ. મેં બહાર બાળકોને જોયા છે, તે બેગ લઈને જાય છે, તેમની પાસે પુસ્તકો હોય છે, તે બધા હસતા રમતા સ્કૂલ જાય છે. તમે પણ મને સ્કૂલ મોકલશો ને? તેની આ વાતો સાંભળીને મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. મારા દિલમાં એક કસક ઉઠી પણ સાથે જ એક આશા પણ જાગી. મેં તેના માથા પર હાથ ફેરવ્યો, તેને પોતાની પાસે બેસાડ્યો અને પ્રેમથી કહ્યું કે હા મારા દીકરા, તું પણ સ્કૂલ જઈશ, તું પણ ભણીશ. તારી માં તારા માટે દિવસ રાત મહેનત કરી રહી છે જેથી તને સ્કૂલ મોકલી શકે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર એટલી મોટી સ્મિત આવી કે જાણે તેને આખી દુનિયા મળી ગઈ હોય. તે દિવસ પછી મેં વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું. હું પોતાનું પેટ કાપીને પાઈ જોડવા લાગી. હું પોતે ભૂખી રહી જતી પણ પૈસા બચાવી લેતી જેથી એક દિવસ હું મારા દીકરાનો સ્કૂલમાં દાખલો કરાવી શકું. કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે પણ મારી જેમ અપમાન ભરેલી જિંદગી જીવે. હું નહોતી ઈચ્છતી કે લોકો તેને પણ તે જ રીતે મહેણા મારે જેમ મને મારતા હતા. હું ઈચ્છતી હતી કે મારો દીકરો ભણી ગણીને કંઈક બને, પોતાની ઓળખ બનાવે અને માથું ઊંચું કરીને જીવે. આ જ વિચાર સાથે હું દરરોજ પહેલાં કરતાં વધુ મહેનત કરવા લાગી. મારા હાથોમાં ફોલ્લા પડી ગયા હતા, શરીર તૂટી જતું હતું પણ હું રોકાતી નહોતી. ધીમે ધીમે મેં કેટલાક પૈસા જોડી પણ લીધા હતા પણ તેમ છતાં તે પૂરતા નહોતા. સ્કૂલમાં દાખલા માટે હજી વધુ પૈસા જોઈતા હતા. હું કોશિશ કરી રહી હતી કે જેટલું થઈ શકે તેટલું બચાવી લઉં પણ ત્યારે એક રાત એવી આવી જેણે બધું જ હલાવીને મૂકી દીધું. તે રાતે બહાર ખૂબ તેજ તોફાન હતું. હવા એટલી તેજ ચાલી રહી હતી કે લાગતું હતું જાણે ઝૂંપડી જ ઉડી જશે. હું અને વિમાન રૂમમાં હતા ત્યારે મેં જોયું કે તેનું શરીર ખૂબ ગરમ થઈ રહ્યું છે. મેં તેને હાથ લગાવ્યો તો તે તાવથી તપી રહ્યો હતો. તેના શ્વાસ પણ તેજ ચાલી રહ્યા હતા. તે વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો જાણે કંઈક કહેવા માંગતો હોય. મારું દિલ ગભરાઈ ગયું. હું ડરી ગઈ. મેં તરત તેને ઉઠાવ્યો અને દોડીને સુશીલા બુવા પાસે ગઈ અને જોર જોરથી તેને અવાજ દેવા લાગી, બુવા બુવા જલ્દી ઉઠો, મારા બાળકને જુઓ, તેને શું થઈ ગયું? તે શ્વાસ નથી લઈ રહ્યો. મારો અવાજ સાંભળીને સુશીલા બુવા ગભરાઈને ઉઠી અને તરત મારી સાથે આવી. તેમણે વિવાનને જોયો અને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે કહ્યું, જીયા મોડું ન કર, તેને તરત હોસ્પિટલ લઈ ચાલ, નહીં તો હાલત બગડી શકે છે. હું એક પળ પણ ગુમાવ્યા વગર તેને કપડામાં લપેટીને દોડી. બહાર વરસાદ થઈ રહ્યો હતો. રસ્તો કાદવથી ભરેલો હતો પણ મને કંઈ દેખાતું નહોતું. હું બસ મારા બાળકને બચાવવા માંગતી હતી. કોઈ રીતે હું હોસ્પિટલ પહોંચી અને ડૉક્ટરની સામે જઈને રડતા રડતા બોલી, ડૉક્ટર સાહેબ, મારા બાળકને બચાવી લો. ડૉક્ટરે તેને તરત જોયો અને પછી ગંભીર થઈને બોલ્યા, સારું થયું તું તેને સમયસર લઈ આવી છો. તેને ન્યુમોનિયા થયો છે. જો થોડી પણ વાર થઈ હોત તો તેનો જીવ જઈ શકતો હતો. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું ત્યાં જ બેસીને રડવા લાગી પણ મેં પોતાને સંભાળી કારણ કે મને મારા બાળક માટે મજબૂત બનવાનું હતું. ડૉક્ટર તેની સારવાર કરવા લાગ્યા, ઇન્જેક્શન આપ્યા, દવાઓ આપી અને મને ત્યાં જ રોકાવા કહ્યું. હું આખી રાત તેની પાસે બેસી રહી, તેનો નાનકડો હાથ પોતાના હાથમાં પકડી રહી. તે વચ્ચે વચ્ચે મારી તરફ જોતો અને ધીમેથી કહેતો, માં તમે રડો નહીં, હું ઠીક છું. તેની આ વાત સાંભળીને મારું દિલ તૂટી જતું હતું. આટલો નાનો બાળક અને આટલી સમજ. હું તેને છાતીએ લગાવી લેતી અને ઉપરવાળા પાસે બસ એ જ દુઆ કરતી કે તેને ઠીક કરી દો. કેટલાક દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી તેની તબિયત થોડી ઠીક થવા લાગી અને પછી હું તેને લઈને પાછી ફેક્ટરી આવી ગઈ. પણ આ સારવારમાં મારા બધા ભેગા કરેલા પૈસા ખતમ થઈ ગયા હતા જે મેં આટલા મહિનાઓમાં જોડ્યા હતા. બધું એક પળમાં ચાલ્યું ગયું. હું ફરીથી ત્યાં જ આવી ગઈ હતી જ્યાંથી શરૂઆત કરી હતી. પણ આ વખતે મારામાં વધુ હિંમત હતી કારણ કે હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું અને મેળવવા માટે મારો એક દીકરો હતો. હું સીધી અંજલિ મેડમ પાસે ગઈ અને તેમને હાથ જોડીને કહ્યું, મેડમ, મને વધુ કામ જોઈએ છે. હું વધુ મહેનત કરવા માંગુ છું. મારા બધા પૈસા હોસ્પિટલમાં ખતમ થઈ ગયા. મારે મારા બાળક માટે ફરીથી પૈસા જોડવાના છે. મારે તેનો સ્કૂલમાં દાખલો કરાવવાનો છે. તમે ચાહો તો મારી રાતની ડ્યુટી પણ લગાવી દો. હું રાતે પણ કામ કરી લઈશ. હું કંઈ પણ કરવા તૈયાર છું. બસ મને કામ આપી દો. મારી વાત સાંભળીને અંજલિ મેડમ કેટલાક પળ ચૂપ રહી. પછી તેમણે મારી તરફ જોયું. તેમના ચહેરા પર આ વખતે ગુસ્સો નહોતો પણ થોડી નરમાશ હતી. તેમણે કહ્યું, જીયા, તું પહેલાથી જ આખો દિવસ કામ કરે છે અને કેટલી મહેનત કરીશ. રાત્રે સ્ત્રીઓને કામ કરવાની પરવાનગી નથી પણ હું સાહેબ સાથે વાત કરીને તારો પગાર વધારાવી દઈશ. તેમની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. આ વખતે દુઃખના નહીં પણ રાહતના. મેં તેમની સામે હાથ જોડી દીધા અને કહ્યું, મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી બહુ મોટી મદદ કરી છે. ઉપરવાળો તમને હંમેશા ખુશ રાખે. તેમની આ મદદથી મને ફરીથી ઊભા થવાની તાકાત મળી અને મેં
તે જ દિવસે મનમાં નક્કી કરી લીધું કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, હું હાર નહીં માનું. હું મારા દીકરાને ભણાવીને જ રહીશ, તેને એક સારું જીવન આપીને જ રહીશ. કારણ કે હવે મારી જિંદગી માત્ર મારી નહોતી, તે મારા દીકરાની પણ હતી અને તેના માટે હું કંઈ પણ કરી શકતી હતી. સમય ધીમે ધીમે વીતતો જઈ રહ્યો હતો અને હવે મારો દીકરો વિવાન 5 વર્ષનો થઈ ચૂક્યો હતો. તે પહેલાં કરતાં વધુ સમજદાર થઈ ગયો હતો. તેની વાતો હવે વધુ સાફ થઈ ગઈ હતી અને તેની આંખોમાં એક અલગ જ ચમક રહેતી હતી. હું દરરોજની જેમ તે દિવસે પણ ફર્શ ઘસી રહી હતી. પાણીથી ભીંજેલા હાથ અને ઝૂકેલું શરીર હવે મારી આદત બની ચૂક્યા હતા. ત્યારે પાછળથી નાનકડો અવાજ આવ્યો, માં મારી વાત સાંભળો. મેં પાછળ જોયા વગર જ કહ્યું, બેટા હજી હું કામ કરી રહી છું, તું થોડી વાર રોકાઈ જા, પછી આરામથી તારી વાત સાંભળીશ. પણ તે માનવાનો ક્યાં હતો. તે દોડીને મારી પાસે આવ્યો અને મારો દુપટ્ટો ખેંચીને બોલ્યો, માં પહેલાં મારી વાત સાંભળી લો ને, પછી કામ કરી લેજો. તેના અવાજમાં એટલી ઉતાવળ હતી કે મેં કામ રોકી દીધું અને તેની તરફ ફરી. તે ઉત્સાહથી ભરેલો હતો, તેની આંખો ચમકી રહી હતી. તેણે જલ્દી કહ્યું, માં બહાર એક બહુ મોટી ગાડી આવી છે, બહુ મોટી. તેમાંથી એક સાહેબ ઉતર્યા છે. તેમણે બહુ સારો ચમકદાર સૂટ પહેર્યો છે અને બૂટ પણ ચમકી રહ્યા છે અને તેમની આંખો પર મોટો કાળો ચશ્મો છે. તે બહુ સારા લાગી રહ્યા છે. મેં તેની વાત સાંભળી અને હળવું સ્મિત કરી દીધું. પણ પછી મેં તેને થોડું ગંભીર થઈને સમજાવ્યું, બેટા તું તે ગાડી અને તે માણસથી દૂર રહેજે. હોઈ શકે છે તે માલિક હોય કે બહુ મોટા માણસ હોય. જો તું તેમની પાસે જઈશ અને કંઈ ખોટું થઈ ગયું તો તે તને દાંટી દેશે. તું બસ અહીં રહેજે અને કોઈની પાસે ન જતો. તે થોડું મોં બનાવીને બોલ્યો, ઠીક છે માં, અને ધીમેથી પાછો ચાલ્યો ગયો. હું ફરીથી મારા કામમાં લાગી ગઈ. પણ મારા મનમાં તેના કહેલા શબ્દો ફરી રહ્યા હતા. થોડીવાર પછી ફેક્ટરીની એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી, જીયા શું લાગે છે, આજે માલિક આવ્યા છે, કદાચ ઇનામ આપશે બધાને. મેં તેની તરફ જોયું અને થોડું ચીડાઈને કહ્યું, મને ઇનામથી કોઈ મતલબ નથી, મને બસ મારી મહેનતની કમાણી મળી જાય તે જ બહુ છે. અમે અહીં કામ કરવા આવ્યા છીએ, ઇનામ માટે નહીં. તું પણ જા, તારું કામ કર અને મને પણ કામ કરવા દે. મારી વાત સાંભળીને તે મોં બનાવથી ત્યાંથી ચાલી ગઈ. હું ફરીથી ફર્શ ઘસવા લાગી. ત્યારે અચાનક પાછળથી પગલાંની આહટ આવી અને માહોલ થોડો બદલાઈ ગયો. બધી સ્ત્રીઓ સીધી થઈને કામ કરવા લાગી, જાણે કોઈ મોટો માણસ આવ્યો હોય. હું પણ થોડું સંભાળીને કામ કરવા લાગી. ત્યારે મેં જોયું, એક માણસ અંદર આવી રહ્યો છે. તે જ હશે જેના વિશે વિવાન જણાવી રહ્યો હતો. તેણે ખરેખર બહુ સારો સૂટ પહેર્યો હતો, બૂટ ચમકી રહ્યા હતા અને આંખો પર કાળો ચશ્મો હતો અને તેનું નામ રાજેશ હતું. તેની સાથે વોચમેન પણ ચાલી રહ્યો હતો. તે માણસ મારી પાસેથી પસાર થઈને આગળ વધી રહ્યો હતો કે ત્યારે મારા હાથમાંથી પાણીનો ડોલ લપસી ગઈ અને બધું પાણી ફર્શ પર ફેલાઈ ગયું અને તેના બૂટો પર પણ છાંટા પડ્યા. વોચમેન તરફ બૂમ પાડ્યો, એ છોકરી આંધળી છે કે શું, દેખાતું નથી? સાહેબ જઈ રહ્યા છે. અને તે તેમના બૂટો પર પાણી ઢોળી દીધું. હું ગભરાઈ ગઈ. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં તરત માથું ઝુકાવી લીધું અને ધીમેથી કહ્યું, માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. પણ ત્યારે તે માણસે હાથ ઉઠાવીને વોચમેનને રોક્યો અને શાંત અવાજમાં કહ્યું, ચૂપ રહો. તેણે જાણી જોઈને નથી કર્યું, કોઈ વાત નહીં. તેના અવાજમાં ગુસ્સો ન હતો પણ એક અજીબ નરમાશ હતી. મેં હિંમત કરીને તેની તરફ જોયું અને જેવું જ મેં તેમનો ચહેરો જોયો, હું કેટલાક પળ માટે ત્યાં જ રોકાઈ ગઈ. મારા શ્વાસ જાણે થંભી ગયા. તેની શકલ જોઈને હું હેરાન રહી ગઈ. તે ચહેરો બિલકુલ મારા દીકરા વિવાન જેવો હતો. તે જ આંખો, તે જ નાક, તે જ હોઠ, તે જ માસુમિયત, જાણે હું મારા દીકરાનું મોટું રૂપ જોઈ રહી હોઉં. મારું મગજ એક પળ માટે શૂન્ય રહી ગયું. મને કંઈ સમજાતું નહોતું. હું બસ તેને જોતી રહી ગઈ. મારા દિલમાં અજીબ હલચલ થવા લાગી, જાણે કોઈ જૂની વાત યાદ આવવાની કોશિશ કરી રહી હોય. મેં પોતાને સંભાળવાની ઘણી કોશિશ કરી અને નજર ઝુકાવી લીધી, પણ તેમ છતાં હું વારંવાર તેની તરફ જોઈ રહી હતી. તે માણસ પણ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે તે પણ કંઈક સમજવાની કોશિશ કરી રહ્યો હોય. પછી તેણે ધીમેથી કહ્યું, એ છોકરી શું નામ છે તમારું? તેનો અવાજ સાંભળીને હું જાણે હોશમાં આવી અને ધીમેથી કહ્યું કે જી, મારું નામ જીયા છે. તે કેટલાક પળ સુધી મને જોતો રહ્યો, જાણે મારા ચહેરાને વાંચી રહ્યો હોય. તેની આંખોમાં પણ હેરાની હતી. પછી તે ધીમે ધીમે આગળ વધ્યો અને કેબિન તરફ જવા લાગ્યો. જતાં તેણે વોચમેનને કહ્યું, આ છોકરીને મારા કેબિનમાં મોકલજો. તેની અવાજ સાંભળીને મારું દિલ વધુ તેજ ધડકવા લાગ્યું. મને સમજાતું નહોતું કે તેણે મને કેમ બોલાવી છે. શું મેં કોઈ મોટી ભૂલ કરી દીધી છે કે પછી કંઈક બીજી વાત છે? મારા હાથ ધ્રુજી રહ્યા હતા. દિમાગમાં ઘણા સવાલો ચાલી રહ્યા હતા. હું ત્યાં જ ઊભી રહી ગઈ અને બસ કેબિન તરફ જોવા લાગી. હવે મને રાહ હતી કે આગળ શું થવાનું છે, કારણ કે મારી જિંદગી કદાચ ફરીથી કોઈ નવા વળાંક પર આવવાની હતી. ત્યારે અચાનક તે જ વોચમેન ગભરાયેલો મારી પાસે દોડતો આવ્યો. તેનો ચહેરો પરસેવાથી ભરેલો હતો અને અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે આવતા જ કહ્યું, અરે છોકરી, તે આ શું કરી દીધું? તું સમજે કેમ નથી કે તે કેટલા મોટા સાહેબ છે? જો તે નારાજ થઈ ગયા ને તો તારી નોકરી જશે જ, મારી પણ ચાલી જશે. હું શું જવાબ આપીશ ઉપરવાળાઓને? તું જલ્દી જા અને તેમની માફી માંગી લેજે, નહીં તો આજે બહુ ખરાબ થઈ જશે.
આટલું કહીને તે જલ્દી ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી મારા દિલની ધડકન વધુ તેજ થઈ ગઈ. હું સમજી નહોતી શકી કે મેં એવું શું કરી દીધું, પણ ડર મારામાં બેસી ચૂક્યો હતો. ત્યારે તે જ સ્ત્રી પણ મારી પાસે આવી, જે હંમેશા મારાથી બળતી રહેતી હતી. તેના ચહેરા પર અજીબ સ્મિત હતી, જાણે તેને મારી સાથે કંઈક ખરાબ થવાની રાહ હોય. તે પાસે આવીને બોલી, અરે જીયા, હવે શું કરીશ તું? તે તો સીધા સાહેબ સાથે પંગો લઈ લીધો. હવે જોજે, તે તને ફેક્ટરીમાંથી બહાર કરી દેશે. પછી ક્યાં જઈશ તું? તેનો દરેક શબ્દ મારા દિલમાં ખૂંચી રહ્યો હતો, પણ હું કંઈ ન બોલી. મેં બસ તેને ઘૂરીને જોયો અને ચૂપચાપ કેબિન તરફ ચાલી પડી. મારા પગ ભારે થઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે દરેક પગલા સાથે મારો ડર વધતો જઈ રહ્યો છે. મારું શરીર ધ્રુજી રહ્યું હતું, હાથ ઠંડા પડી ગયા હતા અને દિમાગમાં હજારો સવાલો ફરી રહ્યા હતા કે શું થશે જો તેમણે મને કાઢી મૂકી તો હું ક્યાં જઈશ? હું મારા બાળકને કેવી રીતે પાડીશ? હું આ બધા વિચારોમાં ગૂંચવાયેલી હતી. કેબિનની બહાર પહોંચી અને કેટલાક પળ ત્યાં જ ઊભી રહી. પછી હિંમત ભેગી કરીને દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, આવો, અંદર આવી જાઓ, ડરો નહીં. તેમના અવાજમાં ગુસ્સો નહોતો, પણ તેમ છતાં મારો ડર ઓછો ન થયો. હું ધીમેથી અંદર ગઈ અને માથું ઝુકાવીને ઊભી રહી ગઈ. મારી નજરો જમીન પર હતી. મેં ધીમા અવાજમાં કહ્યું, સાહેબ, અમારા જેવા ગરીબ લોકો તમારી સામે બેસવા લાયક નથી હોતા. અમે તો તમારા પગમાં જ ઠીક છીએ. તમે જે સજા આપવા માંગો છો આપી દો. મારાથી ભૂલ થઈ ગઈ. તેમણે મારી વાતને અનસુની કરી દીધી અને થોડી વાર સુધી મને જોતા રહ્યા. મને અનુભવાઈ રહ્યું હતું કે તેમની નજરો મારા ચહેરાને વાંચી રહી છે, જાણે તે મને ઓળખવાની કોશિશ કરી રહ્યા હોય. ત્યારે તેમણે ધીમેથી કહ્યું, મેં પહેલાં તમને ક્યાંક જોઈ છે. તેમની આ વાત સાંભળીને મારું દિલ ધક દઈને રહી ગયું. મારા મનમાં પણ તે જ સવાલ ઉઠી રહ્યો હતો, પણ હું તેને દબાવી રહી હતી. મેં તરત જવાબ આપ્યો, નહીં સાહેબ, તમે મને પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. તમે મોટા લોકો છો, તમે રોજ કેટલાક લોકોને મળતા હશો. કદાચ તમને કોઈ બીજા યાદ આવી રહ્યા હોય. પણ તે મારી આંખોમાં જોતા બોલ્યા, નહીં, મને બહુ સારી રીતે યાદ છે. તમે તે જ છો જે રાતે ઝૂંપડીમાં હતી. આ સાંભળતા જાણે મારા અંદર કંઈક તૂટી ગયું. મારું શરીર શૂન્ય પડી ગયું. કેટલાક પળ માટે હું કંઈ બોલી જ ન શકી. તે રાત મારી આંખો સામે ફરી ગઈ. તે ડર, તે દર્દ, તે બેબસી, બધું જ ફરીથી જીવતું થઈ ગયું. અને પછીના જ પળે મારા અંદરનો ગુસ્સો ફૂટી નીકળ્યો. હું ધ્રુજતા અવાજમાં બોલી, તો તમને યાદ છે? મને તો લાગ્યું હતું કે તમારા જેવા લોકો અમારા જેવી છોકરીઓને ભૂલી જતા હશે. મારા શબ્દોમાં દર્દ પણ હતું અને ગુસ્સો પણ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે મેં તેમને રોકવાની કોશિશ ન કરી. તે ધીમેથી બોલ્યા, જીયા, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. તે રાતે હું મારા હોશમાં નહોતો. મને કોઈએ નશો પીવડાવી દીધો હતો. હું મારો જીવ બચાવવા માટે ભાગી રહ્યો હતો અને તમારી ઝૂંપડીમાં આવી ગયો. પણ તે હાલતમાં હું ખુદ પર કાબૂ ન રાખી શક્યો અને તમારી સાથે બહુ ખોટું કરી બેઠો. મને માફ કરી દો. તેમની આ વાત સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને એવું લાગ્યું જાણે કોઈ મારા જખમો પર મીઠું ભભરાવી રહ્યું હોય. તમારી વગર મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ. મારા બાપે મને ઘરમાંથી કાઢી મૂકી. તેણે મારી એક ન સાંભળી. મને ગાળો દીધી, મને મારી અને ઘરમાંથી બહાર ફેંકી દીધી. લોકો મને ઘૂરતા હતા, મારા વિશે ખોટી વાતો કરતા હતા. મેં રસ્તાઓ પર ભટકીને દિવસો ગુજાર્યા. ભૂખી રહી, તરસથી તરફડતી, એકલી હતી. મારી પાસે કોઈ નહોતું અને તમે કહો છો કે માફ કરી દઉં. શું તમને જરા સરખો પણ અંદાજ છે કે મેં આ 5 વર્ષ કેવી રીતે જીવ્યા? હું બોલતી જતી હતી અને રડતી જતી હતી. મારો દરેક શબ્દ મારા દિલમાં દર્દને બહાર લાવી રહ્યો હતો. મેં આગળ કહ્યું, જ્યારે હું પ્રેગ્નન્ટ થઈ ત્યારે મને સમજ નહોતી આવી કે હું શું કરું. હું ડરી ગઈ હતી, હું તૂટી ગઈ હતી. પણ મેં હાર ન માની. મેં મારા બાળકને જન્મ આપ્યો, તેને પાળ્યો, તેને મારા લોહી પસીનાથી મોટો કર્યો. લોકો તેને પણ મહેણા મારે છે, કહે છે કે ખબર નહીં કોનું બાળક છે. પણ મેં ક્યારેય કોઈની સામે માથું ન ઝુકાવ્યું. મેં દરેક તકલીફ સહી લીધી, પણ મારા બાળકને ક્યારેય એકલો ન છોડ્યો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ હવે તેમાં એક તાકાત પણ હતી. મેં તેની તરફ જોતા કહ્યું, અને આજે તમે મારી સામે ઊભા રહીને કહો છો કે માફ કરી દઉં. શું આટલી સરળતાથી બધું ઠીક થઈ જશે? શું મારા તે 5 વર્ષ પાછા આવી જશે? શું મારી તે ઇજ્જત પાછી આવી જશે? શું મારું બાળપણ પાછું આવી જશે? હું ગુસ્સાથી ધ્રુજી રહી હતી. મારા હાથ ભીના હતા અને આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તે ચૂપચાપ ઊભા મને સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો, પણ તે સમયે મને તેમના પસ્તાવાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો, કારણ કે મારા અંદર જે દર્દ હતું તે બહુ ઊંડું હતું અને વર્ષોથી દબાયેલું હતું, જે આજે બહાર નીકળી રહ્યું હતું. હું કેટલાક પળ માટે બિલકુલ શાંત થઈ ગઈ હતી, જાણે મારા અંદર ચાલી રહેલું તોફાન અચાનક થમી ગયું હોય. પણ તે શાંતિ બહારથી હતી. અંદર હજી પણ દર્દનો સમુદ્ર ઉફાન મારી રહ્યો હતો. હું તેની વાત સાંભળી રહી હતી. તે મારી સામે ઘૂંટણીએ બેઠો હતો. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. દરેક શબ્દમાં પસ્તાવો હતો, જાણે ખરેખર તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો હોય. તેણે વારંવાર હાથ જોડીને મને કહ્યું કે જીયા, મને માફ કરી દો. હું જાણું છું
મેં તમારી સાથે બહુ મોટો ગુનો કર્યો, મેં તમારી જિંદગીને બરબાદ કરી દીધી, પણ હું તમને વિશ્વાસ આપું છું કે હું છેલ્લા 5 વર્ષથી હરરોજ હરપળ તમને શોધી રહ્યો હતો. હું તે રાત પછી ખુદને ક્યારેય માફ ન કરી શક્યો. હું તે જગ્યાએ પણ ગયો હતો જ્યાં તે ઝૂંપડી હતી, પણ ત્યાં હવે કંઈ પણ નહોતું. જાણે બધું મટી ગયું હોય, જાણે તમે ક્યારેય ત્યાં હતી જ નહીં. હું પાગલોની જેમ તમને શોધતો રહ્યો, પણ મને તમે ક્યાંય ન મળી. હું દરરોજ મારા કરેલા પર પછતાતો રહ્યો, અને આજે જ્યારે તમે અચાનક મારી સામે આવી છો તો મને લાગી રહ્યું છે જાણે ઉપરવાળાએ મને એક મોકો આપ્યો છે પોતાની ભૂલ સુધારવાનો. હું તેને જોઈ રહી હતી, તેની દરેક વાત મારા દિલને સ્પર્શી રહી હતી, પણ સાથે જ મારા અંદર તે બધા જખમ પણ ફરીથી લીલા થઈ રહ્યા હતા, જે મેં આટલા વર્ષોમાં જેમ તેમ દબાવી દીધા હતા. મને તે રાત યાદ આવી હતી જ્યારે મારી દુનિયા ઉજળી ગઈ હતી, જ્યારે મેં મારું બધું ખોઈ દીધું હતું, મારું ઘર, મારું બાળપણ, મારી ઇજ્જત, મારું બધું જ. હું ગુસ્સાથી ધ્રુજી રહી હતી, મારી આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આ આંસુ માત્ર દર્દના નહોતા, એમાં ગુસ્સો પણ હતો, નફરત પણ હતી, અને એક સવાલ પણ હતો કે કેમ મારી સાથે આવું થયું. મેં તેની તરફ જોયું અને તે જ અવાજમાં કહ્યું, તમને ખબર પણ છે તમે મારી સાથે શું કર્યું હતું? તમારી આ ભૂલે મારી પૂરી જિંદગી બદલી દીધી. મારા બાપે મને ઘરમાંથી કાઢી મૂકી, લોકોએ મહેણા માર્યા, મેં દરની ઠોકરો ખાધી, મેં એકલા મારા બાળકને જન્મ આપ્યો, તેને પાળ્યો, તેને મોટો કર્યો. શું તમને અંદાજ છે મેં શું સહન કર્યું છે? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ હું રોકાઈ નહોતી રહી. જાણે વર્ષોથી દબાયેલા શબ્દો આજે બહાર નીકળવા માંગતા હતા. તે ચૂપચાપ મારી બધી વાતો સાંભળી રહ્યો હતો, તેનું માથું ઝૂકેલું હતું, જાણે તેની પાસે મારા સવાલોનો કોઈ જવાબ નહોતો. પછી તેણે ધીમેથી કહ્યું, મને ખબર છે જીયા, હું તમારા દર્દને પૂરી રીતે સમજી નથી શકતો, પણ હું એટલું જરૂર જાણું છું કે મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે, અને હું આ ભૂલ સાથે જીવી નહોતો શકતો. એટલે જ હું તમને શોધી રહ્યો હતો, જેથી એ તમારી માફી માંગી શકું, અને જો શક્ય હોય તો પોતાની ભૂલ સુધારી શકું. હું તમને અને તમારા દીકરાને મારું નામ આપવા માંગુ છું. હું તમને તે ઇજ્જત આપવા માંગુ છું જે તમારી પાસેથી છીનવાઈ ગઈ. હું તમને હવે એકલી નહીં છોડું. હું તમારો સાથ આપીશ હર કદમ પર. બસ મને એક મોકો આપી દો. તેની વાતો સાંભળીને હું ફરીથી વિચારમાં પડી ગઈ. હું જાણતી હતી જે થઈ ચૂક્યું છે તે ક્યારેય બદલી શકાશે નહીં, પણ મારી સામે મારો દીકરો હતો, મારો વિવાન, જે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય હતો. તેની ખાતર મારે વિચારવું હતું. હું મારી જીદ અને મારા દર્દમાં ડૂબીને તેના ભવિષ્યને બગાડી નહોતી શકતી. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળી. મેં વિચાર્યું, જો આ માણસ ખરેખર પોતાની ભૂલ માની રહ્યો છે અને સુધારવા માંગે છે, તો શું મારે તેને એક મોકો ન આપવો જોઈએ? ઓછામાં ઓછું મારા દીકરા માટે. મેં તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું કે મેં તમને માફ કરી દીધા, પણ આનો મતલબ એ નથી કે હું બધું ભૂલી ગઈ છું. હું બસ મારા દીકરા માટે નિર્ણય લઈ રહી છું. હું ઈચ્છું છું કે તેને એક નામ મળે, એક ઓળખ મળે, તે પણ બાકીના બાળકોની જેમ પોતાના પિતાની સાથે મોટો થઈ શકે. મારી આ વાત સાંભળીને તેના ચહેરા પર જાણે આશાનું એક કિરણ જાગી ઉઠ્યું. તેણે તરત મારો હાથ પકડી લીધો અને કહ્યું, હું વાયદો કરું છું જીયા, હું તમને ક્યારેય દુઃખ નહીં આપું. હું તમને તે દરેક ખુશી આપીશ જેના તમે હકદાર છો. હું તમને અને વિવાનને મારા ઘરે લઈ જઈશ અને પૂરી દુનિયાની સામે તમને મારું પરિવાર માનીશ. ત્યારે વિવાન, જે દરવાજા પર ઊભો હતો, બધું જોઈ રહ્યો હતો, ધીમે ધીમે અંદર આવ્યો. તેણે મારો હાથ પકડ્યો અને માસૂમિયતથી પૂછ્યું, માં, આ અંકલ કેમ રડી રહ્યા છે? શું તમે તેમને દાંટ્યા છે? તેની વાત સાંભળીને મારું દિલ પીગળી ગયું. મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, નહીં બેટા, તેમનાથી ભૂલ થઈ ગઈ હતી અને તે જ ભૂલ માટે માફી માંગી રહ્યા છે. તે માણસ ઝૂકીને વિવાનને ખોળામાં ઉઠાવી લીધો. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે આંસુઓમાં એક અજીબ ખુશી પણ હતી, જાણે તેને પોતાની ખોવાયેલી વસ્તુ મળી ગઈ હોય. તેણે વિવાનને છાતીએ લગાવી લીધો અને કહ્યું, બેટા, હું તારો પપ્પા છું અને હું તને ક્યારેય એકલો નહીં છોડું. વિવાન કંઈ સમજી નહોતો શકતો, પણ તેને પકડી લીધો. જેમ બાળકોનું દિલ સાફ હોય છે, તેમજ તેણે કંઈ વિચાર્યા વગર તેને અપનાવી લીધો. તે પળે મારા દિલમાં પણ બહુ કંઈ બદલાઈ રહ્યું હતું. કદાચ હું પહેલીવાર આટલા વર્ષો પછી પોતાને થોડી હળવી અનુભવી રહી હતી. તે પછી તેણે અમને બંનેને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. તેણે બધાની સામે મને પોતાની પત્ની અને વિવાનને પોતાનો દીકરો સ્વીકાર કર્યો. ધીમે ધીમે મારી જિંદગી બદલાવા લાગી. જ્યાં ક્યારેક હું ફર્શ સાફ કરતી હતી, આજે તે જ ફેક્ટરીમાં હું માલકીન બનીને ઊભી હતી. લોકો જે મને ક્યારેક મહેણા મારતા હતા, આજે તે જ લોકો મને ઇજ્જતથી જોતા હતા. મને તે સન્માન મળ્યું જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી. પણ સત્ય એ પણ હતું કે મારા દિલની અંદર જે ઘાવ હતા તે પૂરી રીતે ક્યારેય ભરાઈ ન શક્યા. તે દર્દ ક્યાંક ને ક્યાંક આજે પણ હતો, પણ હવે મારી પાસે મારો દીકરો હતો, મારો પરિવાર હતો અને એક નવી જિંદગી હતી. મેં મારા ભૂતકાળને પાછળ છોડવાની કોશિશ કરી અને આગળ વધવાનું શીખી લીધું. હું દરરોજ ઉપરવાળાનો આભાર માનું છું કે તેણે મને એટલી તાકાત આપી કે હું દરેક મુશ્કેલીથી લડી શકી અને આજે આ મુકામ સુધી પહોંચી શકી. મારી જિંદગીએ મને બહુ કંઈ શીખવ્યું હતું. દર્દ સહન કરવું શીખવ્યું હતું, મજબૂત બનવું શીખવ્યું હતું અને સૌથી જરૂરી માફ કરવું શીખવ્યું હતું. કારણ કે ક્યારેક માફ કરવું જ માણસને સૌથી વધારે સંતોષ આપે છે.
અને કદાચ આજ મારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ હતી. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.